સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતના લંબાયત વિસ્તારમાં ખૂની ખેલ। નવા વર્ષના દિવસે યુવકની ચપ્પુ મારી હત્યા કરી। 31ની રાત્રે પોલીસ નશાખોરો પાછળ વ્યસ્ત હતી। લિંબાયતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। 24 વર્ષીય જયેશ પટેલની નિર્મમ હત્યા, પેટમાં ચપ્પુના ઘા ઝીંકી મોત નિપજાવ્યું। વિશાલ વાઘ અને રાકેશ ગોરખ સહિત 8 લોકો સામે હત્યાનો પરિવારનો આક્ષેપ। જૂની અદાવતને લીધે એક યુવકની જાન 2.5 વર્ષની બાળકી થઈ અનાથ। ઘટના સ્થળે પોલીસ દોડી, પરંતુ સવાલો વચ્ચે તપાસ શરૂ। લિંબાયત પોલીસની કામગીરી પર ગંભીર સવાલો। નવા વર્ષમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં હત્યાની ઘટના બની। 31ના દિવસે પોલીસ માત્ર નશાખોરો પર દબાણ કરવા સુધી સીમિત। અસામાજિક તત્વો સામે અગાઉ કોઈ કડક કાર્યવાહી કેમ નહીં? કાર્યવાહી લિંબાયત વિસ્તાર પોલીસ માટે નો ઝોન બની ગયો છે કે શું? સ્થાનિક લોકોમાં ભય અને પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર। અહેવાલ રવિ પટેલ, પ્રતિતંત્રાલ ન્યૂઝ, સુરત।